વ્યાજખોરીના 20 ચક્રમાં હોમાયો હોટલ માલિક. પોલીસે 3 વ્યાજખોરોની કરી ધરપકડ. ઘટના છે મોરબીની. મૃતક અશ્વિન બોપલિયા હોટલ ચલાવતા વ્યાજના 20 ચક્રમાં ફસાતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. મૃતકના પુત્રએ 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ મૃતક અશ્વિન બોપલિયા પાસેથી 4% થી લઈ 30% સુધી વ્યાજ વસૂલતા. આટલું વ્યાજ ચૂકવવા છતાં ઉઘરાણી કરતા. એટલું જ નહીં, મૃતકના મકાનનો દસ્તાવેજ 8 કોરા ચેક પર સહી કરાવી મોબાઈલ પણ પડાવી લીધો હતો. કંટાળીને અશ્વિન બોપલિયાએ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે અન્ય આરોપીની કરી શોધખોળ. વ્યાજખોરીના 20 ચક્રમાં હોમાયો હોટલ માલિક. પોલીસે 3 વ્યાજખોરોની કરી ધરપકડ. ઘટના છે મોરબીની. મૃતક અશ્વિન બોપલિયા હોટલ ચલાવતા વ્યાજના 20 ચક્રમાં ફસાતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. મૃતકના પુત્રએ 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ મૃતક અશ્વિન બોપલિયા પાસેથી 4% થી લઈ 30% સુધી વ્યાજ વસૂલતા. આટલું વ્યાજ ચૂકવવા છતાં ઉઘરાણી કરતા. એટલું જ નહીં, મૃતકના મકાનનો દસ્તાવેજ 8 કોરા ચેક પર સહી કરાવી મોબાઈલ પણ પડાવી લીધો હતો. કંટાળીને અશ્વિન બોપલિયાએ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે અન્ય આરોપીની કરી શોધખોળ.